તો આ દાખલો ગણવામાં પહેલાં તો આપણે રકમ જરાક જોઈ લઈએ. દિનેશ મિલ્સ કંપનીએ 2016ના વર્ષ દરમિયાન બધું જ ઉત્પાદન 3,60,000માં વેચ્યું હતું. કંપનીની એકમ દીઠ પડતર નીચે મુજબ આપેલી છે. કંપની વાર્ષિક ઉત્પાદન શક્તિના 80%, વાર્ષિક શબ્દ પણ અગત્યનો છે અને 80% શબ્દ પણ અગત્યનો છે. ઉત્પાદન 2016માં કરવામાં 2017નો અંદાજ નીચે મુજબ છે. 2017ના પ્રથમ 6 માસ દરમિયાન 80% અને પછીના 6 માસ દરમિયાન 100% જેટલું ઉત્પાદન કરે છે. બધા જ ચલિત ખર્ચામાં 20%નો વધારો થશે, જ્યારે બધા જ સ્થિર ખર્ચમાં 10%નો વધારો થશે અને વેચાણ કિંમત પર 33.1% નફો લેવાનો છે. તો આટલી માહિતી તો છે જ આપણી પાસે અને આપણે પત્રક બનાવવાનું છે. પત્રકની અંદર પણ એમ જોવા જઈએ તો પત્રક આખું આપી દીધેલું છે, ફક્ત ટોટલ કરીને નથી આપેલું. એટલે આપણે ટોટલ માટે આપણે બધું લખવું તો પડશે જ. બરાબર છે, તો હું લખું છું. પહેલાં તો લખું છું કે 2016 માટે પડતર પત્રક. હવે તમને જેમ ખબર પડી ગઈ તે રીતે આપણે 2016ની અંદર એકમો કેટલા છે? 2000 એકમો છે. કઈ રીતે મળશે? કારણ કે આપણી પાસે કુલ વેચાણ આપણને આપેલું છે 3,60,000 સૌથી ઉપર અને વેચાણ કિંમત આપેલી છે 180. તો 3,60,000 ને 180 વેચાણ કિંમત સાથે ભાગશો એટલે તમને 2000 એકમો મળશે. એટલે 2000 એકમોનું આપણે પડતર પત્રક બનાવવાનું છે. એની અંદર એકમ દીઠવાળો ભાગ તો તમને આપી દીધેલો છે અને કુલવાળો ભાગ તમારે બનાવવાનો છે. ક્લિયર? ચલો તો શરૂઆત કરીએ. પહેલું છે માલ સામાન ખર્ચ. એની અંદર એકમ દીઠ આપેલા છે 60 રૂપિયા. અને કુલની વાત કરીએ તો 60 ગુણ્યા તમે 2000 કરો, 6 દુ 12 એટલે કેટલા થશે? 1,20,000. ઓકે. ચલો ત્યાર પછી મજૂરી ખર્ચ. કંઈ ના કીધું હોય તો પ્રત્યક્ષ જ સમજવાનું. અને 45 ગુણ્યા 2000 એટલે 45 દુ 90. ત્યાર પછી સીધા ખર્ચા. સીધા એટલે પ્રત્યક્ષ. આ દેશી ભાષામાં છે સીધા ખર્ચા અને પેલું ચોક્કસ ભાષામાં છે 15 રૂપિયા. અને 200 એકમના કે 2000 એકમના કેટલા થશે? 15 દુ 30,000 થશે. હંમેશા સીધા પ્રત્યક્ષ જે પણ ખર્ચા હોય તે બધા હંમેશા ચલિત જ હોય. તો 6 દુ 12 એટલે 120 આવશે અહીંયા. ઓકે. અને 120 ગુણ્યા 2000 કરીએ એટલે 2,40,000 આવશે. ત્યાર પછી કારખાના શિરોપરી ખર્ચા. શિરોપરી એટલે પરોક્ષ ખર્ચા, એમ વધારાના ખર્ચા હે ને. શિરોપરી એટલે પ્રત્યક્ષ ખર્ચા નહીં. શિરોપરી એ પરોક્ષ ખર્ચનું એક બીજું નામ છે. તો એની અંદર અહીંયા 6 આપેલા છે. તો 6 દુ 12,000 થશે. ત્યાર પછી એમાં પણ સ્થિર અને ચલિત આપેલા છે. તો આપણે સ્થિર અને ચલિત કરવા પડશે ને. ઓકે. તો સ્થિર. અચ્છા, હવે ચલિત. નવ અને 9 દુ 18,000. પછી એટલે આપણને કઈ પડતર મળશે? પ્રાથમિક પછી કારખાના પડતર મળે. કારખાના પડતર 6 ને 9 15, 15 ને 120 એટલે 135.
અને 135 ને તમે જો 2000 વડે ગુણી દો તો તમારો આનો પણ સરવાળો આવી જ જશે. એટલે 35 દુ 70 ને 2,70,000. ચલો ત્યાર પછી ઓફિસ શિરોપરી ખર્ચા. પ્રશ્ન પૂછો તો ઓફિસ શિરોપરી ખર્ચા સ્થિર જ આપેલા છે. એટલે સ્થિરમાં જ આપણે લખવાના તો બંનેમાં જ, પણ સ્થિર છે એટલે આપણે 15 લખી દઈએ અહીંયા. અને 15 દુ 30,000 અહીંયા આવશે. પછી આપણને ઓફિસ પડતર મળશે અથવા ઉત્પાદન પડતર મળશે. એટલે 150 રૂપિયા થશે. અને 15 દુ 30 એટલે 3 લાખ થઈ જશે. અને તે જ રીતે વેચાણ શિરોપરી ખર્ચા, શિરોપરી ખર્ચા આપેલા છે. એની અંદર પણ પાછા સ્થિર અને ચલિત આપેલા છે. તો સ્થિર આપણને આપેલા છે 9 રૂપિયા અને 9 દુ 18 એટલે અહીંયા 18,000 આવશે. અને ચલિતમાં આપણને આપેલા છે 9 ને 6 એટલે 6 દુ 12 આવશે અહીંયા. ઓકે, એટલે આપણને વેચાણ કુલ પડતર મળી જશે. અથવા તો વેચાણ પડતર કહી શકાય. અને 150માં 15 ઉમેરીએ તો 165 થશે કદાચ. અને 3,30,000. આની અંદર તમારે નફો ઉમેરવાનો છે 15 રૂપિયા લેખે. એટલે 15 દુ 30 એટલે 30 રૂપિયા નફો થશે. 30,000. એટલે તમને વેચાણ મળશે 165 ને 15 એટલે 180. અને અહીંયા આવશે તમારા 3,60,000. ઓકે, તો તમારું આ પત્રક બન્યું. આ પત્રક જે છે તે 2016 માટે છે. હવે આ પત્રકને આપણે 2017માં તમારે અલગથી પત્રક બનાવવાનું. હું આ જ પત્રકની અંદર 2017 માટેનું બનાવીશ. પરંતુ તમારે ખાસ અગત્યની વસ્તુ કહી દઉં કે હું જરા છે ને આની અંદરથી અમુક વસ્તુ લઈ લઉં છું અને એ વસ્તુ આપણે આગળ કામ આવશે. આ 3 ટોપિક છે ને, આ 4 ટોપિક છે તે હું લઈ લઉં છું. ઓકે, ચાલો તો હવે આપણે આખો દાખલો ગણવા માટે જગ્યા જોશે. તો જગ્યાની વ્યવસ્થા કરી લઈએ આપણે. તો આપણી પાસે પત્રક પણ છે અને નીચે જે સવાલની જરૂર હતી એ સવાલ પણ આપણને નીચે મળી ગયો છે. તો હવે અહીંયા સુધીની જે માહિતી છે એ 2016ની છે. હવે આપણે આના પરથી 2017નું બનાવવાનું છે. તો મને લાગે છે કે મારે છે ને આનો જ કોપી કરી દેવી પડશે, એ સારું પડશે. તો બાજુમાં જ લઈ લઉં છું. ઓકે, ચાલો હવે 2016ની જગ્યા અહીંયા કેટલા થઈ જશે? 2017 થઈ જશે. માટે પડતર પત્રક બનાવવાનું છે, પરંતુ એકમો હાલમાં 2017ના ખબર નથી. અને શા માટે નથી ખબર એ હું તમને સમજાવું. કારણ કે આપણે જે બનાવ્યું છે તે 2016 માટે વાર્ષિક બનાવેલું છે
અને આપણી પાસે જે નીચે પ્રશ્ન આપેલો છે એની અંદર પહેલો પોઈન્ટ આપણને કહેલો છે કે 2017ના પ્રથમ 6 માસમાં ઉત્પાદન શક્તિ અલગ વાપરવામાં આવે છે અને બાકીના 6 માસમાં ઉત્પાદન શક્તિનો ઉપયોગ અલગ કરવામાં આવે છે. તો આપણે એક કામ કરીએ, આખા વર્ષનું સાથે ના બનાવીએ અને 6 મહિનાનું બનાવી દઈએ અને પછી એને વર્ષ પ્રમાણે સરવાળો કરી દઈએ એટલે વર્ષનું મળી જશે. બરાબર છે. તમે ડાયરેક્ટ પણ કરી શકો પણ એમાં થોડી તમને કન્ફ્યુઝન રહેશે. એટલે એક વખત આ રીતે કરીએ, પછી બીજી વખત આવો દાખલો આવશે ત્યારે ડાયરેક્ટ પણ કરીશું. ઓકે, ચાલો. તો સૌથી પહેલાં જેમ મેં તમને વાત કરી તેમ 2017 માટે બનાવીએ તો પહેલાં 6 માસ અને પછીના 6 માસનું અલગ બનશે. પરંતુ હજુ આને નાનું કરી દઈએ ને, હજુ આની જ બીજી કોપી કરી દઈએ. તમારે વિગત 2 વખત નહીં લખવી પડે 2017 માટે. તમારે વિગત એક જ વખત લખવાની છે. હા, તો મારે જગ્યા ઘટે એટલા માટે. ચલો, તો સૌથી પહેલી વસ્તુ કે આપણે 2017 માટે જે બનાવીએ છીએ એનું પહેલું સ્ટેપ એ છે કે તમારે ઉત્પાદન શક્તિ મુજબ એકમો કેટલા થશે એ નક્કી કરવાના. તો પહેલાં આપણે નક્કી કરેલું કે ગયા વર્ષે 2000 એકમો કરેલા, એ ગયા વર્ષે કેટલા ટકા ઉત્પાદન શક્તિ વાપરેલી ત્યારે 2000 એકમ થયા? 80% ઉત્પાદન શક્તિ વાપરી ત્યારે 2000 એકમ થયા. અને આ વખતે બી પહેલાં 6 મહિનામાં તો 80% જ ઉત્પાદન શક્તિ વાપરવાની છે. બરાબર છે. તો કેટલા એકમ થશે આ વખતે? તો અહીંયા શબ્દ લખેલો છે વાર્ષિક 2000 એકમ થયા. તો આ વખતે બી વાર્ષિક તો 2000 એકમ થશે જો આપણે આખું વર્ષ 80% ઉત્પાદન શક્તિ વાપરીશું તો. પણ આપણે આખું વર્ષ 80% ઉત્પાદન શક્તિ નથી વાપરતા, આપણે 6 મહિના માટે જ ઉત્પાદન શક્તિ 80% વાપરીએ છીએ. એટલે 2000ની જગ્યાએ કેટલા થઈ જશે? 1000 એકમો થઈ જશે. આ સમજ પડી બધાને? આખા વર્ષના 2000 એકમો તો 6 મહિનાના કેટલા? 1000 એકમો. તો અહીંયા મારે એકમો કેટલા લખાશે? 1000 એકમો. અને કેટલા માસિક? 6 માસિક, હે ને? આ તો અર્ધવાર્ષિક રહેશે ને. પ્રથમ 6 માસ, બરાબર? ઓકે. અને અહીંયા જે બનશે તેની વાત કરીએ તો એની અંદર કેટલા એકમો રહેશે ને કેટલા માસ છે? તો ત્યાંની અંદર આપણે વાત કરીએ તો ફરીથી હું તમને સમજાવી દઉં કે પહેલી વાત તો 80% બરાબર 80% ઉત્પાદન શક્તિ કરીએ તો 2000 એકમ બને છે, એ આપણને ખબર છે, એને. પણ પછીના 6 માસમાં તો 100% ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરવો છે. તો કેટલા બનશે? તો આપણે ગણતરી કરી કે 2500 બને છે. 2500 એકમ બને છે એવું ગણતરી કરેલી કોઈએ? ઓકે. તો 2500 બને, પણ એ તો આખા વર્ષના બને. આપણે તો 6 મહિનાના ગણવાના છે. તો આ વાર્ષિક છે, એક વર્ષના એટલે 12 મહિનાના છે. આ 12 મહિનાના છે. આપણે 6 મહિનાના જોતા હોય તો શું કરવાનું? 6 મહિનાની 100% ઉત્પાદન શક્તિ એ 2500ના અડધા કરી દેવા પડે. 1250. વેરી ગુડ. એટલે 1250 એકમો ગણતરીમાં લેવાશે. તો અહીંયા લખી દઉં છું એકમો 1250. અને કેટલા મહિના માટે? અંતિમ 6 મહિના માટે. અંતિમ 6 માસ. ઓકે, ચલો. હવે ત્યાર પછીનું બીજું કામ આપણે કરવાનું છે. જ્યાં પણ ચલિત હોય ત્યાં સ્થિરવાળી રકમને ડિલીટ મારી દેવાની છે. કુલવાળી રકમને ડિલીટ મારી દેવાની છે. અને સરવાળા તો બધા ડિલીટ મારી જ દેવાના છે. અને જ્યાં સ્થિર હોય ત્યાં એકમ દીઠવાળી રકમ ડિલીટ મારી દેવાની છે. ચલિત છે તે અને સ્થિર છે તે એકમ દીઠવાળી રકમ ડિલીટ મારી દેવાની. અને એ જ ઓફિસ ખર્ચા જે છે તે સ્થિર છે એટલે એકમ દીઠવાળી રકમ ડિલીટ મારવાની. ટોટલ તો બધાના મારી જ દેવાના ડિલીટ. અહીંયા સ્થિર છે એટલે એકમ દીઠવાળી રકમ ડિલીટ મારશું. અને ચલિત છે તે કુલવાળી રકમ ડિલીટ મારશું. અને ટોટલ તો બધા મારી જ દેવાના છે ડિલીટ.
નફાનું પ્રમાણ આપી દીધેલું છે અને સાથે સાથે આમાં પણ એ જ વસ્તુ કરી દઈએ. સ્થિર છે એટલે એકમ દીઠવાળી રકમ ડિલીટ મારીએ. કુલવાળી રકમ તો ડિલીટ મારી જ દેવાની, ટોટલવાળી. અને ઓફિસ ખર્ચા સ્થિર છે એટલે એકમ દીઠવાળી રકમ ડિલીટ મારીએ. સ્થિર છે એટલે એકમ દીઠવાળી ડિલીટ મારીએ. ચલિત છે એટલે કુલવાળી રકમ ડિલીટ મારીએ. અને સરવાળા તો બધા ડિલીટ મારવાના જ છે. ઓકે, ચલો તો હવે ગણતરી કરીએ. તો અહીંયા બધા 1000 એકમો આપેલા છે, અહીંયા 1250 એકમ આપેલા છે, એ પ્રમાણે ગુણાકાર કરશું. પરંતુ નીચે શું કહ્યું છે એ વાંચીએ. બધા જ ચલિત ખર્ચામાં 20% વધારો થશે. તો ચલિત ખર્ચાનો જે ઊભી લાઈન છે ને 60, 45, 15, 9 અને 6, તે બધે જ આપણે 20% વધારો કરવાનો છે. તો ચલો કરતા જાઓ. 20% વધારો 60 પ્લસ 20% કરવો જોઈએ. 72. 45 પ્લસ 20% કરવો જોઈએ. 54. 15 પ્લસ 20% કરવો જોઈએ. 9 પ્લસ 20% કરવો જોઈએ. 6 પ્લસ 20% કરવો જોઈએ. એ જ વસ્તુ આમાં પણ લખી દઉં. 72, 54, 18, 10.8 અને હજુ નીચે જઈએ તો 7.2. હવે સ્થિર ખર્ચામાં છે ને એક વસ્તુ આપણી રહી ગઈ કરવાની. સ્થિર ખર્ચામાં આપણે અહીંયા તમને સ્થિર ખર્ચા આખા વર્ષના 12,000 હતા કારખાનાના. અહીંયા 30,000 હતા, એ આખા વર્ષના હતા. અહીંયા સ્થિર ખર્ચા 18,000 તે આખા વર્ષના હતા. પરંતુ આ બંનેમાં તો આપણે 6 મહિનાના ભાગ પાડ્યા છે. તો આ બધા રકમ પહેલાં તો અડધી થઈ જશે કે નહીં? 6 મહિના પ્રમાણે સ્થિર ખર્ચા અડધા થાય કે નહીં? એને તો એ આપણે અડધા કરી દીધા. પછી 30,000 છે તો 15,000 કરી દઉં, કારણ કે આખા વર્ષના આપે લખેલા હતા આપણે. તો 18,000 છે તો 9,000 લખી દઉં. એ જ રીતે અહીંયા પણ હાલ પછી એમાં ફેરફાર આપણે કરશું. 6,000, ચલો 30,000 છે તો 15 કરી દઉં અને 18 છે તો 9 કરી દઉં. ઓકે, ચલો હવે શું વાંચવાનું છે આપણે? પહેલું વંચાઈ ગયું. ચલિત ખર્ચમાં 20%નો વધારો થશે, જ્યારે બધા જ સ્થિર ખર્ચમાં 10%નો વધારો થશે. એટલે 6,000માં 10%નો વધારો કરવો જોઈએ. 15,000માં 10%નો વધારો કરવો જોઈએ અને 9,000માં 10%નો વધારો કરો. એ જ વસ્તુ આમાં પણ લખી દઉં અને એ જ વસ્તુ આમાં લખી દઉં. ઓકે, ચલો બધું કામ થઈ ગયું. હવે ગુણાકાર ભાગાકાર બાકી રહ્યું છે. તો 72 ગુણ્યા 1,000 એકમો એટલે કેટલા થશે? 72 ગુણ્યા 1,000 એકમો એટલે કેટલા થશે? 72,000 થાય. 54 ગુણ્યા 1,000 એકમો એટલે કેટલા થશે? 54,000 થાય. 18 ગુણ્યા 1,000 એકમો એટલે કેટલા થશે? 18,000 થશે. એ બધાનો સરવાળો કરો એટલે 72 પ્લસ 54 પ્લસ 18. 72 પ્લસ 54 પ્લસ 18 એટલે 144 અહીંયા પણ આવશે. અને એ 144 1,44,000 અહીંયા પણ આવશે. ઓકે, ચલો 600 છે તો એને આપણે 1,000 વડે ભાગવા પડશે. તો અહીંયા આવશે 6 પોઈન્ટ. શું આવશે? 6.6. ક્લિયર? ઓકે, 10.8ને આપણે 1,000 વડે ગુણવા પડશે તો કેટલા આવશે? 10,800. ચલો કારખાના પરોક્ષ ખર્ચ એટલે કે ટોટલ કરો. 144 પ્લસ 6.6 પ્લસ 10.8
161.4 આવે છે. તો તમારા અહીં 1,61,400. ઓફિસ શિરોપરી ખર્ચમાં આપણે ભાગાકાર કરવો પડશે 1000 વડે. કેટલા આવશે? 16.5. અને ઉત્પાદન પરોક્ષ ખર્ચમાં ઉમેરો કરીએ 16.5નો 177.9 આવશે. અને એને આપણે ગુણાકાર કરી દઈએ 1000 એકમો વડે એટલે 1,77,900 જવાબ આવશે. પછી વેચાણ શિરોપરી ખર્ચમાં સ્થિર આપેલા છે તેને આપણે 1000 વડે ભાગવા પડશે. તો કેટલા આવશે? 9.9. અને 7.2ને આપણે 1000 વડે ગુણવા પડશે એટલે 7,200. અને કુલ પડતર આપણે 9.9 પ્લસ 7.2 એટલે 195 આપણી કુલ પડતર આવશે. હવે અહીંયા આપણને નીચે કહેલું છે વેચાણ કિંમત પર 33.1/3 નફો લેવાનો છે. જરા ધ્યાન આપજો. વેચાણ કિંમત પર 33.1/3 નફો લેવાનો છે. વેચાણ કિંમત પર તો કુલ પડતર પર કેટલા ટકા થશે એનું કંઈ આપણે કામ નથી, એવું જરૂરી નથી, પણ આપણે તો આંકડો શોધવાનો છે. આંકડો મળી જાય તો બહુ થઈ ગયો. હવે વેચાણ કિંમત 100 હોય અને એના પર 33.33% નફો હોય તો કુલ પડતર કેટલી હોવી જોઈએ? 67.67 હોવી જોઈએ. 66.67. 100માંથી 33.33 બાદ કરો, 66.67 આવે કે નહીં? હવે કરો જે 195 ગુણ્યા 33.33 ભાગ્યા 66.67. 195 ગુણ્યા 33.33 ભાગ્યા 66.66 67 જે કરો તે ચાલશે. કેટલો જવાબ મળે છે મને કહેજો. એટલે 97.5 લેવાય. હવે 97.5 જે છે ને એમાં ઉમેરીને આપણે જોઈ લઈએ. 97.5 ઉમેરીને 100% થાય છે ને એ જોઈ લઈએ. પહેલાં હું લખી દઉં છું અહીંયા 97.5 અને પછી અહીંયા પણ હું લખી દઉં છું 97.5 પ્લસ 195 292.5 આવ્યા. આ 292.5 ભાગ્યા 3 કરો જોઈએ. આવી ગયા 97.5 ગુણ્યા 2 કરો જોઈએ. 195 આવી ગયા. ચલો તો કુલ પડતર આપણે કરીએ તો કુલ પડતર 1000 એકમો છે એટલે 195 ગુણ્યા 1000 એકમો એટલે કેટલા થશે? 1,95,000. અને નફાની વાત કરીએ તો 97,500 નફો આવશે. અને એ જ રીતે આપણને 2,92,000 2,92,000 કેટલા છે? હા, આપણે રકમ સોરી મારી ભૂલ થઈ ગઈ. અહીંયા આપણે ટોટલ કરવાની જરૂર નહીં હતી. હું તમને સમજાવું. કંઈ નહીં, કરી દઈએ છીએ અત્યારે તો 2,92,500. ઓકે, ચલો હવે આપણે આમાં જોઈ લઈએ. એનું તમને કારણ પછી સમજાવું. કારણ કે બંનેનો અલગ અલગ નફાનું રકમ અલગ અલગ આવશે. બંનેની વેચાણ કિંમત અલગ અલગ આવશે. પણ આપણે બંનેની વેચાણ કિંમત અલગ અલગ નથી રાખવાની, હે ને? 100% ઉત્પાદન કરીએ ત્યારે વેચાણ કિંમત અલગ આવશે. આપણે જોઈશું તો. હવે ચલો આને બધાને 1250 વડે ગુણીએ તો 72 ને 1250 વડે ગુણો 90,000. પછી 54 ને 1250 વડે ગુણો 67,500.
પછી 18 ને 12 ગુણો 22,500. ચલો હવે આ 10.8 વાળું લઈ લઉં છું. પહેલાં બધાને ગુણાકાર વાળું પોઈન્ટ પતાવી દઉં છું, કારણ કે મેં કેલ્સીની અંદર સેટિંગ ગોઠવણી કરી હોય આપણે 13,500. પછી 7.2 વાળું લઈ લઈએ 9,000. ચલો હવે ભાગાકાર વાળું લઈ લઈએ. તો આપણે 12,500 વડે ભાગાકાર કરવાનો છે, એટલે હું પહેલાં 1/12,500 કરી દઉં, એટલે 0.00008 આવ્યા. હવે એને 6600 વડે ગુણાકાર કરી દઉં, એટલે 5.28 આવે છે. ચલો ત્યાર પછી 16,500નું કરો જોઈએ, 13.2 આવે છે. ત્યાર પછી 9,900નું કરો જોઈએ, 7.92 આવે છે. ઓકે, સરસ. ઓકે, ચલો હવે આપણે આમાં કુલ પડતર કેટલી છે જોઈ લઈએ, અને એકમ દીઠ અને પેલી. પછી એનો આપણે આ કુલ પડતર પહેલાં 6 મહિનાનું પહેલાં પછીના 6 મહિનાનું બંનેનું ટોટલ કરશું, એટલે 72 પ્લસ 45 54 પ્લસ 18 એટલે 144 તો આવી જ ગયા છે. ત્યાં સુધી તો ફરક પડવાનો જ નથી એમ બી. પ્લસ 5.28 પ્લસ 10.8 એટલે કેટલા આવ્યા 160.08. પછી એનમાં પ્લસ કરીએ 13.2 એટલે 173.28. અહીંયા 0 લખી દેવાનું, સારું લાગે. 2 આંકડામાં રાખવાના ને પોઈન્ટના આંકડા. ચલો પછી એની અંદર આ બંને ખર્ચા ઉમેરીએ. અહીંયા બી 0 લખી દઉં મેં. પ્લસ 7 ને 7 14 પ્લસ 7.92 પ્લસ 7.20 188.40. અને હવે એમાં નફો હમણાં નથી ઉમેરવો. જો બંનેની પડતર અલગ અલગ આવી છે, તો એનો આપણે જોવા જઈશું તો વેચાણ કિંમત અલગ અલગ આવશે. આપણે વેચાણ કિંમત અલગ અલગ નથી રાખવાની, વેચાણ કિંમત તો સરખી જ રાખવાની છે એને. તો આપણે જોઈ લઈએ. આને જ આપણે 10 વડે ગુણીએ, પેલા 12,50 વડે ગુણી દઈએ. ₹2,35,500. અને બાકીનામાં બી લખતા જ જઈએ. 173.28 2,16,600. પછી કારખાના પડતરમાં 2,01,000. ત્યાર પછી પ્રાથમિક પડતરમાં તો 1,80,000. ઓકે, ચાલો હવે આપણે સરવાળો કરી દઈએ કુલ પડતરનો. તો આ બધી વિગતો જે છે તેને હું જરા સાઈડમાં મૂકી દઉં. ઓકે, ચાલો તો અહીંયા કુલ પડતર કેટલી છે 195, અને અહીંયા 188.40 હે ને. તો 195 પ્લસ 188.40 એટલે 383.4 આવે કુલ પડતર આખા વર્ષની એકમ દીઠ ગણવા જઈએ તો. અને એકમ દીઠ પણ નહીં ગણાય ને, 2,35,500 જ જોવા પડે ને. 2,35,500 પ્લસ પહેલાં કેટલા છે 1,95,000 1,95,000 બરાબર, એટલે 4,30,500 કુલ આપણું
કુલ પડતર થશે કુલ પડતર નીચે લખું છું 1,95,000 પ્લસ 2,35,500 બરાબર 4 લાખ 1,95,000 પ્લસ 2,35,500 બરાબર 4,30,000 એકમો કેટલા છે પહેલા 1000 એકમ બનાવ્યા અને પછી 1250 એકમ બનાવ્યા કુલ એકમો કેટલા થયા એક ને 2250 એકમ બનાવ્યા તો એકમ દીઠ પડતર કેટલી આવશે 2250 4,30,500 ભાગ્યા 2250 એટલે એકમ દીઠ પડતર આવશે 191.33 બરાબર છે હવે કુલ પડતર 4,30,500 આવી છે એ પડતર પર આપણે કેટલા ટકા નફો ચડાવવો પડશે તો પેલું એને આપણે 66.67 માનેલા હતા ને તો એને 66.67 વડે ભાગો ને 33.33 વડે ગુણાકાર કરો એટલે 4,30,500 ભાગ્યા 66.6666 કેલ્સીમાં જ્યાં સુધી અમાય ત્યાં સુધી કરી દેવાનું ગુણ્યા 33.333 છે જે કેલ્સીમાં જેટલું સમાય તેટલું કરી દેવાનું એટલે તમારે આવશે 2,15,250 એટલે તમારો અહીંયા નફો આવશે 4,30,500 પડતર નફો આવશે 2,15,250 એ પ્લસ કરશો 4,30,500માં એટલે આવશે 6,45,750 અહીંયા તમારો દાખલો પૂરો થાય